કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણના તાસ 7માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા વિશે જોયું. તમે તમારું હોમવર્ક કર્યું છે ફેરબુકમાં અને રફ બુકમાં બોર્ડ વર્ક લખ્યું છે. બે આમ તો સેમ જ છે. તો તમે એમાં જોયું છે કે મેન્ડેલિફ જે આવર્ત કોષ્ટક બનાવ્યું એની રૂપરેખામાં મુદ્દાવાઇઝ યાદ કરો, થોડું રિવિઝન કરી લો. તો ભાઈ તત્વોને આટલા બધા સારી રીતે ગોઠવનાર અથવા તો તત્વોનું સારામાં સારી રીતે વર્ગીકરણ કરવાનો યશ શ્રેય રશિયન વૈજ્ઞાનિક દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફના ફાળે જાય. મેન્ડેલિફ એના સમયમાં જે જાણીતા તત્વો હતા, જે ખાલી જગ્યા જેટલા જાણીતા તત્વો હતા, એ તત્વોના અમુક માપદંડો ધ્યાનમાં લીધા. એક તેના પરમાણુ દળને ધ્યાનમાં લીધું, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, આ બધાને ધ્યાનમાં લઈ અને એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. જેમાં એને બે તત્વો જે અતિ સક્રિય છે, આ તમારે SW છે એટલે હું નામ પછી બોલું છું, તમે મનમાં પહેલો જવાબ આવી જવો જોઈએ. એના સમયમાં જાણીતા તત્વો કેટલા, એનો કદાચ જવાબ તમારા મનમાં આવી ગયો છે 63. પછી મેન્ડેલિફે બે તત્વો લીધા જે અતિ સક્રિય છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. એના હાઇડ્રાઇટ અને ઓક્સાઇડ જે એની સાથે પ્રક્રિયા કરાવવાથી જે બને એનો એને અભ્યાસ કર્યો. અને પછી એને 63 કાર્ડ લીધા અને 63 કાર્ડ પર એના બધા જ તત્વોના પરમાણુ દળ, નામ, એના ગુણધર્મો લખ્યા. અને પછી દિવાલ ઉપર એને ગોઠવવા માંડ્યા. દિવાલ પર ગોઠવવામાં એને કઈ કઈ બાબતો ધ્યાનમાં લીધી તમે જાણો છો. અમુક સ્થાન એને ખાલી પણ છોડ્યા, જેના વિશે આપણે આજના તાસમાં વિસ્તૃત જોઈશું. અમુક સ્થાન પર એને પરમાણુ દળ ની ગોઠવણીમાં ફેરફાર કર્યા. વધુ પરમાણુ દળ વાળું તત્વ કોબાલ્ટને આગળ લીધું, જ્યારે ઓછું પરમાણુ દળ ધરાવતા તત્વ નિકલને પાછળ લીધું. ગુણધર્મો મેળવવા માટે આયોડિન અને ટેલુરિયમમાં પણ એવું કરવું પડ્યું. અને આ રીતે એને આખી ગોઠવણી કરી તો એને જાણવા મળ્યું કે નિશ્ચિત પરમાણુ દળ સાથે તત્વના ગુણધર્મો છે એ પુનરાવર્તન પામી. એટલે એને એક નિયમ આપ્યો હતો, જે આપણે લખ્યો હતો મેન્ડેલિફનો આવર્ત નિયમ, એમ કરીને આપણે લખ્યું હતું. તમને યાદ હશે મેન્ડેલિફનો આવર્ત નિયમ: તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તની વિધિઓ છે. જેનો અર્થ એવો જ થાય કે નિશ્ચિત અંતરાલ પછી અથવા તો અમુક પરમાણુ દળના ક્રમાંક પછી તત્વોના ગુણધર્મો છે એ પુનરાવર્તન પામે. એનું ઉદાહરણ પણ આપણે સમજી ગયેલા છે અગાઉ કે લિથિયમ પછી સોડિયમ આવે તો સોડિયમના ગુણધર્મો છે એ લિથિયમ જેવા જ છે, રાસાયણિક ગુણધર્મો ખાસ. તો આ રીતે એને આવર્ત નિયમ આપ્યો અને એને પોતાનું આવર્ત કોષ્ટક બનાવ્યું. સામાન્ય રીતે સોંપડીમાં જે જોવા મળે છે આવર્ત કોષ્ટક, એમાં 8 સમૂહ છે. રોમન અંકમાં 8 અંક આપ્યા છે, તમે જોઈ શકશો. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે, રોમન અંક, એમાં એને આ રીતે 8 અંક આપ્યા છે. આ રીતે એને 8 સમૂહો બતાવે છે રોમન અંકમાં. આવું શક્ય ન પણ કદાચ પૂછે તો તમને ખ્યાલ રહેવો જોઈએ કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં સમૂહ માટે સંજ્ઞા તરીકે કોને લીધા? તો એને સમૂહ માટે સંજ્ઞા તરીકે રોમન અંક લીધા. અને
આવર્ત માટે આ ઊભા સમૂહ છે, 8 ઊભા સમૂહ. હા, અને આવર્ત માટે એને અંગ્રેજી મૂળાક્ષર લખીએ 1 2 3 4 5 6. એમાં એને આગળ આમાં સમૂહ AB 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 એમ ભાગ પાડ્યા છે. AB AB તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકશો. એક સમૂહ હોય તેમાં A અને B એવા બે ભાગ છે, બીજો સમૂહ હોય તેમાં A અને B એવા ભાગ છે. એ રીતે લીધું છે. ત્યાર પછી જે બાબત છે ધ્યાનમાં લેવાની એ તમે જોઈ શકશો કે એને હાઇડ્રોજન અને ઓક્સિજન પહેલા O લીધું છે, હું O લઉં છું, તમે ઉપર S લઈ. O અને S સાથેના જે સંયોજનો બને છે જેની વિગત આપણે થોડીક જોઈએ, એને ધ્યાનમાં લીધું. તમે જોઈ શકશો કે પહેલા સમૂહમાં જે તત્વ છે એના ઓક્સાઇડ સાથેના જે સંયોજનો બન્યા છે એ શું છે? R2O. અને હાઇડ્રેટ સાથેના જે બન્યા છે એ RS. જોજો બરાબર. અહીંયા R જે છે, R શું છે? R એ તત્વની સંજ્ઞા છે. હેન્ડલી આવર્ત કોષ્ટકના સમૂહ 1 માં રહેલા તત્વો માટે R સંજ્ઞા છે. ઓક્સિજન સાથેનું સમૂહ 1 માં રહેલા તત્વો એટલે R, એની ઓક્સિજન સાથેનું અણુસૂત્ર આવું બને. સમૂહ 1 માં રહેલા તત્વોની સંજ્ઞા R, એનું હાઇડ્રોજન સાથેનું સંયોજનનું અણુસૂત્ર આવું બને. એ રીતે એને પહેલા સમૂહમાં નામ આપ્યું. અને બીજા સમૂહમાં પહેલા ઓક્સિજન જ લઈ લઈએ, RO. ત્રીજા સમૂહમાં લઈ લઈએ R2O3. ચોથા સમૂહમાં લઈ લઈએ RO2. પાંચમા સમૂહમાં R2O5. છઠ્ઠા સમૂહમાં RO3. સાતમા સમૂહમાં R2O7 અને આઠમા સમૂહમાં RO4. આમ તો આ રીતે એને આપ્યું છે. આ બાબત R તત્વની સંજ્ઞા યાદ રાખજો. કદાચ તમને એમ થાય પૂછે, ISW માં પૂછી શકે. અને આવા બધા પ્રશ્નો છે એ નીટ બેઝ પ્રશ્નો કહેવાય. હું નીટ બેઝ શબ્દ એટલે વાપરું છું કે અમુક એવી જે પરીક્ષાઓ લેવાય છે, બોર્ડ એવી પરીક્ષા લે જેના ઉપર મહત્વની લાઈન મળી શકતી હોય, એમાં એ લોકો આવા ટ્વિસ્ટેડ પ્રશ્નો અથવા તો અંદરથી પ્રશ્નો તમને પૂછે. ઘણી વખત એવું હું આમ જાણું, જ્યારે ગુજસેટ હતી ત્યારે 11 12માં અને 10માં હું 12માની વાત એટલા માટે કરું કે આપણે એનો પાયાનું પહેલું પગથિયું ત્યાં ચડીએ છીએ તો આપણને ક્યાં ચડવી ખબર હોય તો જ પહેલા પગથિયા કયું પગથિયું લેવું ખબર પડે. તો જ્યારે ગુજસેટ હતી તો ત્યારે મેં અમુક ગુજસેટમાં બહુ સારો સ્કોર કરનાર બાળકો સાથે ચર્ચા કરેલી. તો એ બાળકોનું કેવું એવું હતું કે સાહેબ અત્યારે એ જ રીતની ગુજસેટ પૂછાય છે, ત્યારે એ રીતની પૂછાય. 3 વિષય હોય, એ ગ્રુપ બી ગ્રુપ, બે ગુજસેટ આપીએ કે તો બી ગ્રુપ હોય તો સહેલી કેમિસ્ટ્રી, સહેલી ફિઝિક્સ, સહેલી બાયોલોજી, 120 માર્કની ગુજસેટ હોય. તો એમ કહેતા સાહેબ સામાન્ય રીતે આ ગુજસેટની અંદર થોડાક ટ્વિસ્ટેડ પ્રશ્નો સામાન્ય ફેરફાર કરેલી હોય, પણ એ મોટા ભાગના એટલે કે 40માંથી કોઈ એક વિષયને ધ્યાનમાં લઈને ગણો તો 40માંથી 35 આજુબાજુ પ્રશ્નો આમ બેઠા જેવા કહેવાય. આમ હાવ બેઠા ન હોય, ક્યારેય ફેરફાર કરેલા હોય પણ તોય એ આમ આવડી જાય એવો ફેરફાર હોય. પણ દરેકમાં 3 વિષયોમાં 4-5 પ્રશ્નો એવા હોય કે જે આવી રીતે અંદરથી પૂછે. આ એવો પ્રશ્ન બની શકે કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું, એમાં એને જે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે તત્વોની પ્રક્રિયાઓ કરાવી અને અણુસૂત્રો આપ્યા, એમાં તત્વો માટે કઈ સંજ્ઞા લીધી? તત્વો માટે R સંજ્ઞા લીધી. ધ્યાન રાખજો. અહીંયા R એટલે આ સમૂહનું તત્વ એમ સમજવાનું છે. અહીંયા R એટલે અહીંયા R2 એટલે 5મા સમૂહનું માં આવેલા તત્વોની સંજ્ઞા R છે. તો આ બાબત છે એ તમે સમજી શકતા હશો. એવી જ રીતે એને હાઇડ્રોજન સાથે વાત કરીએ તો અહીંયા RS, અહીંયા RS2, અહીંયા RS3, અહીંયા RH4, પછી અહીંયા RH3, RH2,
RH આ રીતે એને આપ્યું। આ સોંપણીની આપેલી વિગત છે। ત્યારે પરમાણુ ક્રમાંકની શોધ નહોતી થયેલી, બરાબર સમજો। એટલે અત્યારે હું હવે આ કેમ બને છે અત્યાર પ્રમાણે એ તમને સમજાવું, એ ત્યારે શક્ય નહોતું, પણ મેન્ડેલિફે એ સમયે જે આપ્યું એ અત્યારે ઈ જ રહ્યું, એ આપણે સમજવાનું છે। એની જે દીર્ઘ દ્રષ્ટિ છે, એની જે એક અભ્યાસની જે એક ગહનતા છે, એ કેટલી હશે કે એનો આવર્ત કોષ્ટક બન્યાના 100 વર્ષ પછી પણ એ વાત એમનામ છે। ચોપડીમાં એવું લખ્યું છે કે 1872 એનું આવર્ત કોષ્ટક પ્રકાશિત થયું। 69 આજુબાજુ એને અભ્યાસ શરૂ કર્યો, 72 પ્રકાશિત થયું। પરમાણુ ક્રમાંકની એની શોધ તો 1913 એમ થઈ। તો આ બાબતને તમે જરાક સમજો, ધ્યાનથી લો તો જુઓ કે અહીંયા પહેલા સમૂહમાં જે તત્વ રહે આપણે સામાન્ય રીતે, તો પ્રથમ સમૂહમાં જે તત્વ હોય એમાં આપણે અત્યારની સ્થિતિ એની સંયોજકતા +1 હોય। પહેલા સમૂહના તત્વની સંયોજકતા કેટલી હોય? +1 હોય, +1। અને ઓક્સિજનની સંયોજકતા છે ઓની સંયોજકતા છે એ O-2 જે આપણે શીખી ગયા। એટલા માટે તમને પહેલા શીખવાડ્યું કે આવું આવે તો તમને ખ્યાલ આવે, નહીં તો હું એમ કહું આ આમ તો તારે તમને ખ્યાલ ન આવે। એટલે સંયોજકતા વાળો પોઈન્ટ 1-2 તાસ પહેલા લીધા, અને તમને એ પણ કીધું કે કેમિસ્ટ્રી સરળ બનાવવું હોય તો એ તમને તૈયાર હોવું જોઈએ। હવે જોઈએ પહેલા સમૂહમાં જે તત્વ આવશે એમાં એની સંયોજકતા +1 હશે, આની -2 હશે, તો નિયમ કયો લાગશે? અહીં 2 સંયોજકતા છે, અહીં 1 છે, એટલે જુદી જુદી સંયોજકતા હોય તો અદલા બદલી થાય। તો અહીં અદલા બદલી કરાવો, અહીંયા જે તત્વ છે એની સંજ્ઞા R આપેલી છે મેન્ડેલિફે, અહીંયા O છે એટલે R ની +1 અને O ની -1, તો અદલા બદલી થાય અને આમ લખો તોય હાલે। જો એક રીત આવી છે, આમ લખો તો આને આ મળે એટલે R2 અને આ મળે એટલે O, R2O। જોજો બરાબર આ બાબત R અને S ના સંદર્ભમાં હાલો તો S ની સામાન્ય રીતે -1 અને R ની +1, એટલે કે 1 અને આમ આખો અહીં કયો નિયમ લાગશે? સમાન અને વિરોધી સંયોજકતા વાળો, એટલે સંયોજન બનશે RS। જો તમે જોઈ શકશો કેમ બને છે R2O RS। બીજા સમૂહને લઈને હાલી, હવે હું મૌખિક બોલીશ કે બીજા સમૂહમાં જે તત્વો આવશે એની સંયોજકતા +2 છે। બીજા સમૂહની વાત છે। ઓની આપણે બધાને ખબર છે -2, એટલે આને 2 આને 2, આમ લખો તો શું થાય? RO। જોઈ શકશો હાઇડ્રોજનના સંદર્ભમાં હાલો તો R ની +2 અને S ની -1, એટલે આની 2 આની 1, આમ હાલો તમે જુદી સંયોજકતા છે, સોરી આને મળે અને આને મળે, ક્રોસ થાય, R ને 1 મળે, S ને 2 મળે, એટલે RS2 જોઈ શકશો। જોઈ લેજો બરાબર આવશે બીજા સમૂહ માટે। હવે ત્રીજામાં હાલો તો ત્રીજા સમૂહમાં જે તત્વ આવે એની સંયોજકતા +3, ઓની તો ફિક્સ જ છે, એટલે આની નીચે 3 લખો, આની નીચે 2 લખો, જુદી સંયોજકતા થઈ શું થશે? R2O3 અને આને મળે R2O3। એ જ બાબત S ને લઈને હાલો, -1 +3, એટલે અહીં 3 લખો, અહીં 1 લખો, જોઈજો R ને 1 મળે, S ને 3 મળે, એટલે RS3 જોઈ શકશો તમે કેમ બને। આમ આગળ હાલો તો તમને એમ થશે કે ભાઈ અહીંયા ખરેખર કેમ બનવું જોઈએ, અહીં સુધી હું માનું ત્યાં સુધી સમજાવવાનું છે, થોડું પ્રેક્ટિસ કરશો એટલે વધારે સમજાશે। ખાલી એટલું સમજો, પહેલા સમૂહમાં છે જે તત્વ R, અહીં ઓની તો ફિક્સ જ છે -2, પહેલા સમૂહમાં જે તત્વ 1, બીજામાં 2, 3, 4, 5, 6, 7 એ રીતે સમજી લો 8।
એ રીતે સમજી લો. બધે જે સમય ક્રમ છે એટલી એની સંયોજકતા સમજી લો, સમજવા માટે અહીંયા આ પ્રમાણે ઓની નક્કી છે. માની લો કે ચોથો સમૂહ આવ્યો હોય તો ચોથા સમૂહ માટેની 4 અને ઓની -2 આમ લખો આમ લખો. અહીંયા તમે આમ સામે તેમ દઈ શકો R2O4 આમ દઈ શકો, પણ એમ નથી. જોવા અહીંયા તો અહીંયા કોમન લીધા, 2 કોમન નીકળી ગયા, RO2 આમાં 4 માંથી 2 નીકળી જાય તો 2 રહે, અહીં 2 કોમન. હાઇડ્રોજનમાં તો એમનામ જ હાલેલું છે RH, તો R માં 4, S માં 1, તો RH4. એવી રીતે જ્યાં આવું આવતું છે ત્યાં કોમન નીકળવાના રીત પ્રમાણે 5 માં એવું નથી. R2O5 ત્યાં તમે સમજી શકશો. R છે R 5 લખો, O2 લખો, બદલા બદલી જુદી જુદી છે એટલે બદલા બદલી, તો R2O5 R2O5. એ જ રીતે S ના સંદર્ભમાં કેમ 3 થયા, કઈ કેમ 2 થયા, કેમ 1 થયા, એ માટે એની ઓલી સંયોજકતા ધ્યાનમાં લેવી પડે કે 5મા સમૂહમાં જે તત્વ આવે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એટલે એને 8 કરવા માટે 3 ની જરૂર રહે, એટલે અહીં 3 આવે. અહીં 6 આવે બાહ્યની કક્ષામાં, 6 આવે એટલે એને 2 ની જરૂર રહે એટલે 2. અહીં 7 આવે એને 1 ની જરૂર રહે એટલે 1. અહીં જરૂર રહેતી જ નથી. 8 અષ્ટક રચના પૂર્ણ છે. જે તત્વની અષ્ટક રચના પૂર્ણ હોય આપણે ત્યારે પણ જોઈ ગયા, એ ઇલેક્ટ્રોનની આપ-લે ન કરે. તો આ રીતે રોમન સમૂહમાં જે આપ્યા એ તમને મેં સમજાવ્યા. હું માનું છું ત્યાં સુધી તમે સમજી ગયા હશો કે કઈ રીતે O અને S ના સૂત્ર બને. અહીંયા ખાલી આ એક સૂત્ર નથી, આ સમૂહમાં બધા તત્વો સાથે એમ સમજવાનું છે કે ભાઈ ત્રીજા સમૂહમાં એકનું સમજો એટલે બધા સમજી જાઓ. ત્રીજા સમૂહમાં રહેલા બધા તત્વોના ઓક્સાઇડના અણુસૂત્રો આવા બને અને હાઇડ્રાઇડના આવા બને. ઓક્સાઇડના આવા બને અને હાઇડ્રાઇડના આવા બને, એ આપણને ખબર હોવી જોઈએ. તો આ બાબત આપણે જોઈ હોય તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક તમારી સમક્ષ છે એટલે તમે જોઈ શકશો કે એને અમુક સ્થાન ખાલી પણ છોડ્યા. એના આવર્તો, એના ઓક્સાઇડના સૂત્રો, હાઇડ્રાઇડના સૂત્રો, અમુક સ્થાન ખાલી છોડ્યા. કોબાલ્ટ નિકલના સ્થાનને જોવો, પરમાણુ દળમાં અનિયમિતતા હતી છતાં પણ એને ફેરફારો કર્યા. તો આ બાબતને તમે પહેલા જોઈ લો. ફરી વાર તમને આ ખ્યાલ હોવો જોઈએ. ઓક્સિજન સાથે અને હાઇડ્રોજન સાથે જે સંયોજનો બને એના અણુસૂત્રો કઈ રીતના હોય એ જોઈ લો. પછી આપણે આગળ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ જે છે એના ઉપર ચર્ચા કરવા જોઈએ, પણ આને પહેલા જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા અને આવર્ત કોષ્ટક જોયું. આવર્ત કોષ્ટકમાં સમૂહો માટે રોમન અંક અને આવર્ત માટે પછી સમૂહમાં જે તત્વો આવે એને એના ઓક્સિજન સાથેના અને હાઇડ્રોજન સાથેના અણુસૂત્રો શું બને એ જોયું. અહીં ઘણા બધા SW તમારી સમક્ષ આવી ગયા. કદાચ તમને એમ પૂછે કે ભાઈ મેન્ડેલિફના 5મા સમૂહમાં જે તત્વો રહ્યા એના ઓક્સાઇડના અને હાઇડ્રાઇડના અણુસૂત્રો શું બને, આમ પૂછે. જો થોડાક આપણે પ્રશ્નનો મહાવરો કરીએ પછી આમાં આગળ આવીએ કે ભાઈ 5મા સમૂહમાં જે તત્વો રહ્યા 5મા સમૂહમાં એના ઓક્સાઇડના અને હાઇડ્રાઇડના સૂત્રો શું બને. જો પ્રશ્ન આપીશું, સમૂહ કયો કીધો બરાબર ધ્યાન રાખો. કયો સમૂહ કીધો તમને? તો ભાઈ 5. 5મા સમૂહમાં તત્વની સંજ્ઞા માટે R, એની સંયોજકતા 5 લેવાની. આપણે કેટલી લેવાની? 5. અને ઓક્સિજનની સંયોજકતા આપણે ખબર છે 2 લેવાની. જોજો બરાબર. તો એના હાઇડ્રાઇડના અને ઓક્સાઇડના સૂત્રો શું બને? હાઇડ્રાઇડના અને ઓક્સાઇડના, તો ઓક્સાઇડનું સૂત્ર પહેલા લીધું છે તો R2O5. 5મા સમૂહમાં રહેવાય. એના હાઇડ્રાઇડના બનાવે છે તો R, એની 5 સંયોજકતા અને S એની 1. પણ અહીં ધ્યાન રાખવાનું કે 5 સંયોજકતા હોય જ્યારે હાઇડ્રાઇડ બનાવવા માટે 5, 6, 7 થી શરૂ થાય. 4 સુધી તો એમના માલે, પણ 5, 6 અને 7 માં 5 છે તો 8માં કેટલા ઘટે એ લખવાના. 3 ઘટે એટલે એ લેવાનું. એટલે અણુસૂત્ર તમને બનાવવામાં સરળતા રહેશે. RS3 બનશે.
તો 5મા સમૂહમાં રહેલા તત્વોનું ઓક્સાઇડનું સૂત્ર આ અને હાઇડ્રાઇડનું આ છે. હવે માની લો કે તમને એમ કીધું 7મા સમૂહમાં જે તત્વ રહ્યા, 7મા સમૂહમાં જે તત્વ રહ્યા એના ઓક્સાઇડના અને હાઇડ્રાઇડના સૂત્રો શું બને? તો તત્વ માટે આપણે શું લઈએ છીએ? R. ઓક્સાઇડના સૂત્ર માટે O. 7મા સમૂહમાં 7 અને O ની 2 ક્રોસ હાંકવાનું, તો આને મળે એટલે R2, આને મળે એટલે O7. આ 7મા સમૂહમાં રહેલા તત્વોના ઓક્સાઇડનું અણુસૂત્ર તમને મળી ગયું. હાઇડ્રાઇડનું મેળવવું છે તો 7મા સમૂહમાં રહેલા તત્વની સંજ્ઞા R અને હાઇડ્રાઇડમાં H. હવે 7 છે તો 8 કરવા કેટલાની જરૂર છે? 1ની. હાઇડ્રોજનની 1 છે. જોજો બરાબર. હાઇડ્રાઇડ માટે એ ધ્યાન રાખવાનું ક્યારથી? 5 પછીથી 4 સુધી ક્રમશઃ 4 સુધી O અને S નું હરખું જ આવે. પછીથી 5, 6 અને 7 માં S માં ફેરફાર થાય. એટલે આ રીતે લખીએ. 8 કરવામાં ઘટે નહીં લેવાના. તો અહીંયા 7મા સમૂહ હોય તેમાં 7 હોય તો 7 છે તો 8 કરવામાં કેટલા ઘટે? 1. એટલે R માં 1 લખવાનું. હવે આમ થાય તો 2 ને 1 1 એટલે RS. તો આ 7મા સમૂહમાં રહેલા તત્વોનું હાઇડ્રાઇડનું સૂત્ર છે. આ 7મા સમૂહમાં રહેલા તત્વોના ઓક્સાઇડનું સૂત્ર છે. તમે થોડાક હવે SW બનાવશો જાતે. 4થામાં 6થામાં શું બને? આપણે 6ઠાનો લઈ આવો. 6ઠા સમૂહમાં જે તત્વ હોય એના હાઇડ્રાઇડના અને ઓક્સાઇડના અણુસૂત્રો શું બને? આવો કઈ પ્રશ્ન તમને પૂછો તો તમે લખી શકો. પહેલા 6ઠા સમૂહના તત્વની સંજ્ઞા લખો O અને 6ઠા સમૂહમાં રહેલા તત્વ માટે R અને ઓક્સાઇડ માટે O. હવે 6ઠા સમૂહમાં જે તત્વ હોય એનો S અને આની 2. તો આમ સામાન્ય રીતે તો આમ બને R2O6. પણ અહીંયા તમે જો 2 તેરી S એટલે એનું અણુસૂત્ર આમ આટલું છે RO3. 2 તેરી S એટલે RO3. 2 કોમન લીધે જેમ. અને હાઇડ્રાઇડના સૂત્ર માટે શું વિચારો? તો S છે 8 માં કેટલા ઘટે? 2 અને S 1. તો એ રીતે તમે લો તો RH2. તમે જોઈ શકશો આ રીતેના હાઇડ્રાઇડના ઓક્સાઇડના સૂત્રો બને. તો આ બાબત તમારા ધ્યાનમાં આવી ગઈ છે. એટલે હું એવું માનું છું કે કોઈ પણ સમૂહના તમને ઓક્સાઇડના કે હાઇડ્રાઇડના સૂત્રો કહે તો તમે એને લખી શકો. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ શું છે? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ શું છે તો હું થોડીક લખું છું. ચોપડીએ તો આપી છે પણ હું વિશેષ થોડીક લખીશ. પહેલી ઉપલબ્ધિ એ છે કે એટલી તત્વોનું એટલું સારી રીતે વર્ગીકરણ આ અગાઉ થઈ શક્યું ન હતું. એટલે સૌથી સારું વર્ગીકરણ થઈ શકે એમ કહી શકાય. ભાઈ તત્વોનું આટલું સારું વર્ગીકરણ અગાઉ થઈ શક્યું ન હતું. તત્વોનું એટલું સારું વર્ગીકરણ અગાઉ થઈ શક્યું ન હતું. પહેલી ઉપલબ્ધિ. બીજી ઉપલબ્ધિ હું તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક પણ બાબત પાછળથી ખોટી પડી નથી. બીજી ઉપલબ્ધિ એમ કે ભાઈ મેન્ડેલિફના વર્ગીકરણની એક પણ બાબત પાછળથી ખોટી પડી ન હતી. હા, એ સમયમાં જે કઈ શોધ નહોતી થયેલી એને લઈને જે અનિયમિતતા કે જે કઈ સ્થાનની ગોઠવણીમાં જે કઈ થોડીક ક્ષતિઓ હતી એ હતી, પણ એને જે કઈ વાત કરી એ પાછળથી ખોટી પડી નથી. એક પણ બાબત મેન્ડેલિફના વર્ગીકરણની એક પણ બાબત પાછળથી ખોટી પડી ન હતી. આગળ ત્રીજો મુદ્દો લઈએ. મેન્ડેલિફે અમુક તત્વોના પરમાણુ દળમાં ફેરફાર કરીને તેને ગોઠવ્યા. જો મેન્ડેલિફે અમુક તત્વોના પરમાણુ દળમાં ફેરફાર એટલે કે પરમાણુ દળમાં ફેરફાર આમ નથી કર્યો, પણ ઓછો પરમાણુ દળ વાળાને પાછળ ગોઠવું અને વધુ પરમાણુ દળ વાળાને પછી ગોઠવું. એટલે કે પરમાણુ દળના આમ ગણો તો ચડતા ક્રમમાં પરમાણુ દળના ચડતા ક્રમમાં
ફેરફાર કરીને તેને ગોઠવ્યા, જેથી પરમાણ્વીય દળની પુનઃ ચકાસણી કરી શકીએ, અથવા તો પરમાણુ દળની ભૂલ શોધી શકીએ એમ પણ કહી શકાય. બીજી રીત કહેવાય તેમ કહી શકાય કે ભાઈ પરમાણ્વીય દળની જે ભૂલ છે એ શોધી શકીએ, અને જે દૂરથી ભવિષ્યમાં પાછળથી. તો ફરી વાર જો તત્વોનું આટલું સારું વર્ગીકરણ અગાઉ થઈ શક્યું ન હતું. મેન્ડેલિફના વર્ગીકરણની એક પણ બાબત પાછળથી ખોટી પડી નથી. મેન્ડેલિફે અમુક તત્વોના પરમાણુ દળના સટ્ટાક્રમમાં ફેરફાર કરીને તેને ગોઠવ્યા, જેથી પરમાણુ દળની પુનઃ ચકાસણી કરી શક્યા અથવા તો પરમાણુ દળની ભૂલ શોધી શક્યા. જેનું ઉદાહરણ છે આપણે ગઈકાલે જોઈ ગયા. ઉદાહરણ છે કોબાલ્ટ અને નિકલ. મેં તમને ત્યારે કીધું કે કોબાલ્ટનું પરમાણુ દળ 98.9 અથવા તો 93 છે, અને નિકલનું પરમાણુ દળ 98.7 છે. પરમાણુ દળના સટ્ટાક્રમમાં જો તમે ગોઠવો તો પહેલા કયું આવે? નિકલ આવે, કારણ કે નિકલ કરતા કોબાલ્ટનું પરમાણુ દળ વધુ છે. અને તમે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોશો તમને ખ્યાલ આવશે, પહેલા કોબાલ્ટ છે પછી નિકલ છે. તો આ ફેરફાર કર્યો એને. બીજા બે તત્વોમાં આયોડિન અને ટેલુરિયમ છે. આયોડિન અને ટેલુરિયમ. તો આ પરમાણુ દળના સટ્ટાક્રમમાં જે ફેરફાર કર્યો, જેનાથી પરમાણુ દળની ભૂલો વિશે આગાહી થઈ શકે, અથવા તો પરમાણુ દળની ભૂલો વિશે વાત થઈ શકે. ત્યાર પછી ચોથી ઉપલબ્ધિ જોઈએ તો કે ભાઈ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં અમુક સ્થાન ખાલી રાખ્યા, તેમજ તે સ્થાને નવા તત્વો શોધાશે તેની આગાહી કરી, જેથી નવા તત્વોની શોધ માટે શું મળી? પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું. પ્રેરણા મળ્યાનું કારણ કે જે નવા તત્વો શોધાશે, વૈજ્ઞાનિકોને એક દ્રષ્ટિ મળી કે હજી નવા તત્વો શોધાશે. માર્ગદર્શન મળ્યું એટલે કે એ જે સ્થાન છોડ્યું એ સ્થાનને અનુરૂપ ગુણધર્મો વાળું નવું તત્વ શોધાશે. એટલે વૈજ્ઞાનિકો એ બાબત ઉપર ફોકસ કરી શકે. અને મેન્ડેલિફે જે સ્થાન ખાલી છોડ્યા એના માટે સંસ્કૃતમાં એક શબ્દ લગાડ્યો. એના આગળના તત્વો છે કે એના માટે સંસ્કૃત શબ્દ એકા શબ્દ લગાડ્યો. એકા. એના 3 ઉદાહરણો આપ્યા છે. 3 ઉદાહરણો. એક ખાલી સ્થાન છોડ્યું, એના નામ આપ્યું એકા બોરોન. પછી એક તત્વનું ખાલી સ્થાન છોડ્યું, એના નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. અને એક તત્વનું જે સ્થાન છોડ્યું એના નામ આપ્યું એને એકા સિલિકોન. આવા નામ આપ્યા. જોજો બરાબર. એકા બોરોન, એકા એલ્યુમિનિયમ, એકા સિલિકોન એવા એને નામ આપ્યા. અને પછી એ જગ્યાએ જે તત્વો શોધાણા, એકા બોરોનની જગ્યાએ જે તત્વ શોધાણું સ્કેન્ડિયમ તત્વ શોધાણું, જેની સંજ્ઞા છે Hg. એકા એલ્યુમિનિયમ જગ્યાએ જે તત્વ શોધાણું એ છે ગેલિયમ, જેની સંજ્ઞા છે Ga. અને એકા સિલિકોનના સ્થાન ઉપર જે તત્વ શોધાણું એનું નામ છે જર્મેનિયમ, જેની સંજ્ઞા છે Ge. ખાલી સ્થાન છોડ્યા અને હું નામ આપ્યા? એકા એલ્યુમિનિયમ, એકા બોરોન, એકા સિલિકોન. પછી આમાં ઘણા આવું પૂછાય છે, એકા બોરોન ના સ્થાને કયું શોધાણું? એટલે મેં સામે જ લખ્યું સ્કેન્ડિયમ તત્વ શોધાણું, Sc સંજ્ઞા વાળું. એકા એલ્યુમિનિયમ ના સ્થાન પર કયું તત્વ શોધાણું? તો ગેલિયમ શોધાણું. અને એકા સિલિકોન. એટલું જ નહીં, જો મિત્રો એને ખાલી સ્થાન છોડ્યા એટલું નહીં, એને એ પણ કહી દીધું, એને એક ઉદાહરણ આપ્યું છે કે એકા એલ્યુમિનિયમ જે ખાલી સ્થાન છોડ્યું એ તત્વનું અહીંયા હું લખું છું એકા એલ્યુમિનિયમ. જોજો બરાબર. એકા એલ્યુમિનિયમ, અહીંયા ગેલિયમ, Ga.
એક એલ્યુમિનિયમની સંજ્ઞા એને E લીધી હતી. તો એને આનો પરમાણુ દળ 68 આપ્યો હતો. કેટલો આપ્યો હતો? એક એલ્યુમિનિયમ જે તત્વ સ્થાન છે ખાલી એનો પરમાણુ દળ 68 હતો. તો ગેલિયમનો કેટલો મળ્યો? 69.7 મળ્યો. અહીંયા આનું ઓક્સાઇડનું સૂત્ર આપ્યું છે ને E2O3. તો ગેલિયમના ઓક્સાઇડનું સૂત્ર શું છે? Ga2O3. પછી એને એના હાઇડ્રાઇડનું સૂત્ર આપ્યું હતું ES3. તો ગેલિયમના હાઇડ્રાઇડનું સૂત્ર શું મળ્યું? GS3. તમે જોઈ શકશો કેટલું એનું ગહન અભ્યાસ છે, ઊંડો અભ્યાસ છે, એ તમે જોઈ શકશો. તો ખાલી સ્થાન છે અને આગાહી કરી શક્યા. અને છેલ્લી ઉપલબ્ધિ જે છે, 5મી ઉપલબ્ધિ, કે હિલિયમ, નિયોન, આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુઓની શોધ પાછળથી થઈ, જેને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને ખલેલ પહોંચાડ્યા વગર શેડે સમાવવામાં આવ્યો. તો નિષ્ક્રિય વાયુઓ જે છે, હિલિયમ, નિયોન, આર્ગોન, આ બધાની શોધ પાછળથી થઈ. મેન્ડેલિફ આવર્ત કોષ્ટક બન્યું પછીથી થઈ. તો આ બધા જ તત્વોને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર એને શેડે સમાવી લેવામાં આવ્યો ને આ બંધ બેસતા થઈ. ખાલી સમાવી લેવામાં આવ્યો એટલે ગમે એમ ગોઠવી દેવામાં ના આવે, પણ ના એની ગોઠવણી યોગ્ય બની જતી હતી. તો આ થઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ. કેટલી છે? 1, 2, 3, 4, 5 છે. કઈ રીતે યાદ રાખવું, કેમ યાદ રાખવું, આગળના તાસમાં આપણે જોઈએ. અત્યારે આપણે એટલું જોયું છે. ગૃહ કાર્ય લખીને પછી આપણે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તાસ 7નું ગૃહ કાર્ય તમારી સમક્ષ રજૂ કરેલ છે. પહેલો પ્રશ્ન છે, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ જણાવો. જે આપણે જોઈ 5 તે જણાવવાની છે. અને 8 એમાંથી 8 SW લખવાના રહેશે.